ફિલિંગ મેગેઝિનના તંત્રી શ્રી અતુલભાઈ શાહ તેમજ સાહિત્ય સંગીતનું વિશ્વના સૌ મિત્રોને બોસ્ટનથી રાજુલ કૌશિકના નમસ્કાર. મા માટે દિલની લાગણીઓ વ્યક્ત કરવા શ્રી અતુલ શાહના વિચારને આવકાર અને અભિનંદન. આમ જોઈએ તો મધર્સ ડે એક દિવસ પૂરતો ક્યાં સીમિત છે? એ તો જન્મથી અંત સુધી. અને છતાંય કોઈ એકાદ દિવસે મનની લાગણી વ્યક્ત કરવાની તક મળે તો ગમે પણ ખરું. સુરેશ દલાલ કહે છે, માં એક શબ્દમાં જ સંપૂર્ણ સંસાર. માં શબ્દમાં આખું બ્રહ્માંડ. જે દેહમાંથી દેહ આપે, જીવમાંથી જીવ આપે, દીવામાંથી દીવો પ્રગટાવે એ માં. માનો અર્થ જોડણી કોષમાં જ નહીં, જીવન કોષમાં જોવાનો હોય. રવિન્દ્રનાથ ટાગોર કહે છે, માનો અર્થ દુનિયાની બધી જ ભાષામાં માં જ થાય. સુરેશ દલાલ કહે છે, માં હંમેશા આપણા અસ્તિત્વની આસપાસ છે, આબોહવા રૂપે, જીવનભરના વાતાવરણ રૂપે. આજે કહેવાનું મન થાય છે કે માં હતી ત્યારે સતત માં રૂપે મારી આસપાસ રહી છે, જીવનભરના વાતાવરણ રૂપે, જીવન જળ રૂપે. આજે નથી ત્યારે પણ મારી આસપાસ જ છે, જીવન ઉર્જા રૂપે. તો એ નથી એમ પણ કેવી રીતે કહું? મમ્મી હંમેશા સ્ફૂર્તિથી ધબકતી જોઈ છે. ઉંમર જાય એમ શારીરિક સ્ફૂર્તિ ઘટી હશે, પણ એની ચેતના ક્યારેય ઘટી નથી. શરીરનું જોમ ઓસરવા માંડ્યું ત્યારે મન તો સ્વસ્થ જ હતું. દીવામાં તેલ ઓછું થાય અને દીવાની શબ ધીમી પડે, પણ અંત સુધી એ અજવાળું આપે એમ મમ્મીએ સતત ઉજાસ આપ્યો છે. માનું અસ્તિત્વ સંતાનના જીવનમાં કેટલું અમૂલ્ય છે એ સમજે એ પહેલા સાવ નાની ઉંમરે એણે માં ગુમાવી. માં ન હોવાથી એણે જે અનુભવ્યો છે એ કદાચ અંત સુધી ભૂલી નહોતી. એ ખાલીપો અમને ન અનુભવાય એવી સતત કાળજી એણે લીધી છે. માટે મધર્સ ડે નિમિત્તે આજે જો અને તોની માન્યતાથી પરે જે અનુભૂતિ થઈ એ અનુભૂતિની વાત કરવી છે. માં ગઈ ના, માં ગઈ જ નહોતી. ખરેખર તો એણે દેહ છોડ્યો હતો. મમતારૂપી આત્મા તો મારી આસપાસ જ. એને ખબર તો હતી જ કે એના વગર અમે કેટલા અધૂરા. એ ચાલી ગઈ એમ સ્વીકારવું કેટલું કપરું હશે એની પણ એને ખબર. માં ગઈ ત્યાર પછી કેટલાય દિવસ એની હાજરી અનુભવી છે. દિવસ રાત જાગતા ઊંઘતા ખુલ્લી આંખે એને જોઈ છે. સવારે ઉઠીને નવકાર મંત્રનો જાપ કરતા ઘરમાં આટા મારતી માં, પૂર્ણ શ્રદ્ધાથી માતાજીની પૂજા કરતી માં, બપોરે બારીમાંથી ચડાઈને આવતા તડકામાં ખુરશી લઈને પુસ્તક વાંચતી માં, આંખ બંધ કરું અને આવીને મારી બાજુમાં ગોઠવાઈ જતી માં. શાસ્ત્રો કહે છે માનવ જીવ 13 દિવસ સુધી ઘરમાં રહેતો હોય છે. શાસ્ત્રોમાં લખેલી વાતો સાચી કે ખોટી એ અંગે ક્યારેય વિચાર્યું જ નહોતું ને સીધું અનુભવ્યું. કદાચ માં રહી નથી એવું સ્વીકારવાનો સમય આપવા માંગતી હોય એમ 13 દિવસ સુધી એની હાજરી આસપાસ વીંટળાયેલી હતી અને એક સાંજે અચાનક આસપાસ એકદમ ખાલીપો સર્જાઈ ગયો. જાણે ગર્ભનાળમાંથી છૂટા પડ્યાની વેદના. 9 મહિના સુધી કોખમાં એના જીવન જળથી સંતાનને પોષે એ માં સંતાન ગર્ભનાળથી છૂટું પડે પણ પછી એનાથી દૂર તો નથી થતી ને. નવો જીવ પૃથ્વી પર પહેલો શ્વાસ લે ત્યારથી માની અંતિમ ક્ષણ સુધી મમતાનું અભેદ કવચ એની આસપાસ. બસ મમ્મીએ ઘડીભર ગર્ભનાળથી છૂટા પડ્યાની એ અનુભૂતિ કરાવી. એનાથી છૂટા પડ્યા પછી પણ જીવવાનું છે એમ સમજાવી અને ફરી એની મમતાનું અભેદ કવચ મારી આસપાસ. માં ક્યાંય જતી નથી. આપણા જન્મથી માંડીને ભલે એની હયાતી હોય કે ન હોય,
આપણી અંતિમ ક્ષણ સુધી તો એ આપણી સાથે, આપણી આસપાસ. માટે જ મધર્સ ડે ક્ષણે ક્ષણે લવ યુમાં